ખારાગોડા કચ્છના નાના રણમાં જમીન વિવાદ, ખાનગી કંપનીને ભાડે જમીન આપતા ભારે વિરોધ જોવા મળ્યો છે। ખારાગોડા ખાતે અગરિયા અને આગેવાનોની બેઠક મળી। આગેવાનોએ હૈયા ધારણા આપતા એક દિવસ આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે। અગરિયાઓને જમીન ભાડા પટ્ટે ન આપતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેને લઈ આ વિરોધ કરવામાં આવ્યો છે। અમારા રણ વિસ્તારમાં એટલે કે ખારાગોડાથી હિન્દુસ્તાન સોલ્ટ વાળાએ જે 5000 એકર જમીન આપી બહારની કંપનીને, એના અનુસંધાનમાં બધા અમે અગરિયા આજે મળ્યા હતા। અને ખાસ તો જે પાડો નાખવામાં આવે છે, પાડો જો નખાઈ જશે ને તો ખરેખર અમારા આખા રણના જે બધા જે ટ્રકથી કે અહીંથી જવા આવવા માટેના માર્ગ પણ બંધ કરવામાં આવે એવી પરિસ્થિતિમાં છે। એટલે અગાઉ આ બધી અમે એના માટે બધા ભેગા થઈએ અને ધારાસભ્યશ્રીને પણ જાણ કરી, પણ ધારાસભ્ય અમને વિશ્વાસ આપ્યો કે કાલે અમે આવશું અને આ વિષય ઉપર જે કંઈ જે રીતે પ્રશ્ન હલ થાય એવો પ્રયાસ કરશું। એ લોકો હાલવા દેતા ના, હિન્દુસ્તાન સોલ્ટ અમને એટલું કનડે કે ના પૂછો વાત। એટલે મહેરબાની કરી અને આ હિન્દુસ્તાન સોલ્ટ આ ગામની અંદર ના રહેવું જોઈએ એવી સરકારશ્રીને હું વિનંતી કરું હું કે આ હિન્દુસ્તાનને ગમે એમ કરીને આથી ભગાડો તમે આ ખારાગોડાના રણની અંદરથી। એટલે રણમાં અમને ના નડવા જોઈએ કે અહીંયા ખારાગોડામાં પણ ના નડવા જોઈએ। અને અમારે મકાન આ જે પણ ગરીબ પરિસ્થિતિ અમારી હતી અને અત્યારે હાલ આ જમીન આ એમની ભાડા પેટે આપે કે અથવા વેચી નાખતા હોય એ એમનો ગમે તે એગ્રીમેન્ટ હોય એ અમને ખબર નથી। અત્યારે હાલમાં અહીંયા 20 થી 50 ટ્રેક્ટરની અંદર હાલે છે, મોટા મોટા પારા નાખે છે અને અમારું તમામ મેઠું અત્યારે બંધ થઈ જાય એવું અમને લાગે છે। અને જાણે આ જમીન અમારે ગાંધીજી બાપુનું પુતળું બેહાડવાનું હતું તો હિન્દુસ્તાન સોલ્ટ વાળા ગામની અંદર ગાંધીજી બાપુનું પુતળું બેહાડવાની જગ્યા પણ અમને આપેલી નહીં।